નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નમેશ પટેલ, બાયોલોજી ટીચર શેઠ પીએનઆર હાઈસ્કૂલ પ્રાંતિજથી છું. મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહેલ એસએસસી એચએસસી બોર્ડ એક્ઝામ સંબંધી એક ખાસ સંદેશ સાથે ઉપસ્થિત થયો છું. મિત્રો, બોર્ડ એક્ઝામ એ શાળાકીય પરીક્ષાની જેમ માત્ર જ્ઞાન ચકાસવા માટેનું માધ્યમ છે. તે અંત નથી, પણ આપણી ઉજ્જવળ કારકિર્દીનો આરંભ છે. આપ સૌએ આખા વર્ષ દરમિયાન પૂરા આત્મવિશ્વાસ સાથે કરેલી તૈયારી આપણને ચોક્કસ સફળતા અપાવશે જ, એમાં બે મત નથી. તમારે માત્ર મજબૂત મનોબળ, સકારાત્મક વિચારો, એકાગ્રતા અને યોગ્ય આયોજન સાથે નિર્ભય બનીને પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવાનું છે. બાળ સાયન્સ બાયોલોજી સ્ટુડન્ટ્સ માટે મારી ખાસ ટિપ્સ એ છે કે આપણી બોર્ડ પરીક્ષાનું 50% વેટેજ એમસીક્યુનું છે. એટલે જો તમે એનસીઆરટી લાઇન ટુ લાઇન કરેલી હશે તો આપને ક્યાંય તકલીફ પડવાની નથી. બાયોલોજીમાં સિમ્પલ એમસીક્યુની સાથે જોડકા આધારિત, ફિગર બેઝડ, વિધાન આધારિત તેમજ સિમ્પલ કેલ્ક્યુલેશન બેઝડ એમસીક્યુ પૂછાતા હોય છે, જેનો થોડોક મહાવરો કરશો અને સાથે છેલ્લા 5 વર્ષના માર્ચ અને જુલાઈની બોર્ડ એક્ઝામના પેપર સોલ્વ કરશો તો હું માનું છું ક્યાંય તકલીફ પડશે. બીજું, કેટલાક વિદ્યાર્થીઓ ન આવડતા એમસીક્યુ માટે ઓએમઆર બ્લેન્ક છોડી દેતા હોય છે. તો મિત્રો, બોર્ડ એક્ઝામમાં કોઈ માઇનસ પદ્ધતિ નથી, એટલે તમારે પૂરેપૂરા 50 એમસીક્યુની ફરજિયાત એટેન્ડ કરવાના છે. પાર્ટ બીની વાત કરું તો પાર્ટ બી એ બાયોલોજીમાં ડિસ્ક્રિપ્ટિવ છે. પાર્ટ બીમાં આવતા 3 વિભાગ પૈકી જે વિભાગના ઉત્તરો તમને સૌથી વધુ આવડતા હોય તે વિભાગથી લખવાની શરૂઆત કરજો, એટલે તમારો કોન્ફિડન્સ વધી જશે અને બાકીનું પેપર સ્મૂથલી પૂર્ણ થશે. પણ હા, તેમાં વિભાગનું ઓવરલેપિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. જેમ કે વિભાગ સી લખતા હો તો એમાં વિભાગ એ કે વિભાગ બીના ઉત્તરો આવવા ન જોઈએ. બીજું, મેં આગળ કહ્યું તેમ બાયોલોજી વર્ણનાત્મક વિષય છે, એટલે બાયોલોજીમાં ટાઈમ મેનેજમેન્ટ પણ એક અગત્યનું પાસું છે. પેપર લખવામાં સમયનું ધ્યાન રાખવું, આવડતું હોય અને સમયના અભાવે છૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. એ માટે શરૂઆતથી જ એકંદર અક્ષરોથી લખવું જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ શરૂઆતમાં ચીપીને એટલે કે ખૂબ ધીમેથી લખતા હોય છે અને એટલે પછીથી એમને સમય જે છે એ ખૂટતો હોય છે. ત્રીજી બાબત, બાયોલોજીમાં ફિગરનું પણ મહત્વ છે, એટલે અગત્યની નામ નિર્દેશનયુક્ત આકૃતિનો મહાવરો પણ તમારે કરવાનો છે. બસ આ રીતે આયોજનબદ્ધ તમે પેપર લખશો તો ચોક્કસ તમને સફળતા મળશે જ. ફરીથી આપ સૌ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશો અને જ્વલંત સફળતા પ્રાપ્ત કરો એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ.